આજે બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ ઘટાસા ગામે સર્વરોગ નિદાનનો કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો પધાર્યા છે. એ આપ નિહાળી શકો છો. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દેશભરની અંદર બાબા સાહેબ આંબેડકર જયંતિના નિમિત્તે મેડિકલ કેમ્પનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સેવા વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતની અંદર પ્રત્યેક ગામે ગામ દરેક વિશ્વ હિન્દુ પરિષદની જ્યાં પ્રખંડની સમિતિ છે ત્યાં આગળ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજે નસવાડીના ઘટાસા ગામમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુ સમાજને સારો લાભ મળે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન છે. પ્રત્યેક હિન્દુ સમાજ આમાં જોડાયેલો રહે અને સમાજને સંગઠિત થાય, એકતા થાય એ બાબતે વિશ્વ હિન્દુ પરિષદ આખા દેશની અંદર આજે મેડિકલ કેમ્પનું આયોજન નિઃશુલ્ક મેડિકલ ભારતીય જનસેવા સંસ્થા દ્વારા સેવા વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત પ્રાંતનું આજે છોટાઉદેપુર જિલ્લાની અંદર આજે નવ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવ સ્થળો પર અમારા વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારી અને કાર્યકર્તાઓએ કામમાં લાગ્યા છે. આજે ઘટાસામાં આજે હિન્દુ સમાજને સહભાગી થાય અને આ લાભ લે એ બાબતે આજે ઘટાસામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મેડિકલ કેમ્પની અંદર ડૉક્ટરો પણ એમની ટીમ પણ ઉપસ્થિત થઈ છે. તો આપણે સૌ હિન્દુ સમાજ આનો લાભ લઈએ. જય શ્રી રામ. જય શ્રી રામ. રામભાઈ ભરવાડ, વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા વિભાગ સંગઠન મંત્રીની જવાબદારી. જય શ્રી રામ. ફોન કરજો. આયા ડાયાબિટીસ કેવું કઈ છે? ચક્કર આવે તેની દવા લેશે. એવું રોજ લેવી પડે છે? રોજ લેવી પડે ના? આમ તો કઈ એમ કોઈ દવા લાયા છો? જે ગળો છો તે દવા લાયા છો અહીંયા? દવા ના લો તો ચક્કર આવી જાય છે. પણ દવા ના લો તો ચક્કર ચાલુ રહે.